વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટના માધ્યમે દ્વારા ચાલતા ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ થયો છે. સુરત એસઓજી આરોપીની ધરપકડ કરી અમરોલીમાં છાપરાવાડા રોડ પરથી જીલ ભૂપત ઠુમ્મરને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 236.780 ગ્રામ મેફેડોન ડ્રગ્સ કબજે કરાયું છે. વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટના માધ્યમો દ્વારા ચાલતા ડ્રગ્સ રેકેટના પર્દાફાશ થયો છે. સુરત એસઓજી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અમરેલી છાપરાપાટા રોડ પરથી જીલ ભૂપત ઠુમ્મરને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી 236.780 ગ્રામ મેફેડોન ડ્રગ્સ કબજે કરાયું હતું. આરોપી પાસેથી 7.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ડ્રગ્સના વેચાણ માટે કોડવર્ડનો ઉપયોગ કરતા ડ્રગ્સના વેચાણ માટે મ્યાઉ મ્યાઉ, નિરમા, ઓજી, ટાઈડ અને દવા જેવા કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો. કોડવર્ડનો ઉપયોગ કરી ડ્રગ્સનું વેચાણ કરવામાં આવતું હતું. ડ્રગ્સની ડિલિવરી લેવા આવેલા હિતેશ રાણપરિયા અને ભરત લાઠિયા ફરાર છે. આરોપી જીલ ઠુમ્મર કન્સ્ટ્રક્શનની સાઇટમાં ધંધા સાથે સંકળાયેલો છે. આરોપી પોતે ડ્રગ્સનો આદી અને પોતાના મોજ શોખ પૂરા કરવા છેલ્લા 8 માસથી ડ્રગ્સનો કારોબાર કરતો હતો. કેટલાક લાખો કરોડોના ડ્રગ્સનું વેચાણ કર્યું હતું. તેની તપાસ એસઓજી પોલીસે હાથ ધરી છે. ગઈકાલે 31નો જે બંદોબસ્ત ચાલુ હતો એ દરમિયાનમાં એસઓજીની ટીમને અગાઉથી અમારી આની ઉપર વોચ પણ ચાલુ હતી અને અમને એવું માહિતી હતી કે અમુક જે વ્યક્તિઓ જે છે એ ઓનલાઈન એટલે કે ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સઅપમાં, પછી સ્નેપચેટ જેવા માધ્યમોથી નિરમા, ઓજી, ટાઈડ, દવા વગેરે કોડવર્ડથી જે છે એમડીનો વેપાર કરે છે. તો ગઈકાલે અમારી ટીમ જ્યારે બંદોબસ્તમાંથી દરમિયાનમાં માહિતી મળી કે અહીંયા એ વ્યક્તિ માલ આપવા આવનાર છે, તો અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશનગર રો હાઉસ વિભાગ 4ની બહારના ભાગમાં જીલ ભૂપતભાઈ ઠુમ્મર અને બીજા 2 વ્યક્તિ ખુશાલ રાણપરિયા અને ભરત દામજીભાઈ લાઠિયા, આ ત્રણેય વ્યક્તિ એમડીનો 236 ગ્રામ જથ્થો લઈ અને ત્યાં આવ્યા હતા. તે દરમિયાનમાં એસઓજીની ટીમ ત્યાં પહોંચી ગઈ અને જીલ ભૂપતભાઈ ઠુમ્મર છે જે 236 ગ્રામ એમડી સાથે પકડાઈ ગયો. તેમજ ખુશાલ રાણપરિયા અને ભરત ઉર્ફે લાઠિયા, આ બંને જે છે એ ત્યાંથી નાસી ગયા એટલે એમને વોન્ટેડ જાહેર કર્યા છે. આ રીતે ટોટલ 7 કિલોગ્રામ 55 ટોટલ 236 ગ્રામ એટલે કે 7,55,000નો મુદ્દામાલ જે છે જપ્ત કરેલો છે. સર, આરોપી કોણ છે અને અગાઉનો કોઈ એનો કેસ છે ને? આરોપી જે છે જીલ ભૂપતભાઈ ઠુમ્મર એ પોતે પણ એમડીનો બંધાણી છે અને આની ઉપર બીજો કોઈ અગાઉ કેસ દાખલ થયો નથી. પોતે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરે છે અને પોતે બંધાણી હોય, પછી પૈસાની જરૂરિયાત હોય, પોતે પણ આનો પેડલર બનેલો છે અને આની ઉપર અમારી અગાઉથી વોચ પણ હતી. 6 થી 8 મહિનાથી આ જે છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે, કરે છે, પરંતુ બીજી વધારાની વિગત જે છે એ ખુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા, આ બંને જે છે પકડાય ત્યારબાદ વધારાની વિગત જાણવા મળશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.